ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ હવે અત્યારે હાલ વરસાદે જ્યારે જિલ્લાની અંદર વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। હિંમતનગર સહિત ઈડર વિજયનગર પંથકમાં વરસાદી માહોલને લઈને ખેતરોમાં પાણી વહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં વરસાદની આગાહી। સૌથી મોટા સમાચાર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં વરસાદની આગાહી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। હવે ફરી વખત વરસાદ ચાલુ થયો છે। હિંમતનગર સહિત ઈડર વિજયનગરમાં પંથકમાં વરસાદ આગામી સમયમાં પણ વરસાદ ખેતરોમાં વહી રહ્યા છે। પાણી નીચાણવાળા ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર વરસાદની આગાહી। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેની અંદર અત્યારે હાલ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જ્યારે આ પાણી છલોછલ ભરાઈ ગયું છે। વરસાદના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સાથે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। ભરત, શું છે તમામ માહિતીઓ વરસાદને લઈને અત્યારે હાલ શું પરિસ્થિતિઓ સામે આવી રહી છે? ભરત જી હા, ચોક્કસથી વાત કરવામાં આવે છે। સાબરકાંઠા જિલ્લામાં ફરી બીજી વાર જે વરસાદ હતો એ મોડી રાતથી વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો હતો। એ વરસાદને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું હતું। જે નીચાણવાળા વિસ્તારો હતા તે ખેતરોમાં પાણી ભરાયા હતા। તો જે કોઝવે હતા એ કોઝવેમાં પણ પાણી ફરી વળ્યા હતા। તો વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જો અવિરત જો વરસાદ ચાલુ રહેશે તો ખેતીના પાકમાં ભારે નુકસાન જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। જી હર્ષ। જી ભરત, અત્યારે હાલ ખેડૂતોની અંદર અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે? ક્યાંક પાકને નુકસાન થયું છે? શું નુકસાન થયું છે તેના સર્વે માટે સરકાર તરફથી કોઈ સહાય? જી ચોક્કસથી હર્ષ, વાત કરવામાં આવે તો ખેડૂતોના જે પાક છે એ મગફળીનો પાક અત્યારે વાવેતર થઈ ચૂક્યું છે। તેને લઈને ખેડૂતોના પાક જે ધોવાણ થઈ ગયો છે। જો બીજો જે બચેલો પાક છે તે પાકમાં પાણી ભરાય છે તો પાણી ભરાવાના કારણે જે પાક છે તે કોવાટ લાગતો હોય છે અને ફૂગજન્ય રોગો પણ લાગતા હોય છે। એટલે ખેડૂતને 100% આ વખત નુકસાન જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। જી હર્ષ। જી, અને કેટલું ફૂટ પાણી ભરાયા છે આસપાસના વિસ્તારોમાં? તે પાણીનો કોઈ નિકાલ કરવા માટે કોઈ રાહત દરે કોઈ કામ કરવામાં આવ્યું છે? જી હર્ષ, જો વાત કરવામાં આવે તો ખેડૂતોના પાકમાં જે પાણી ભરાયું હતું તે પાણી અત્યારે હાલ તો નીકળી શકે એવું નથી। જો પાણીનો નિકાલ કરવામાં આવે તો આજુબાજુના ખેતરોમાં પણ જઈ શકે તેવી ભીતિ સર્જાઈ રહી છે। જી જી ચોક્કસથી ભરત, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।